નમસ્કાર દર્શક મિત્રો, સમાચારની વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 10મા તબક્કાના ત્રિવિધ કાર્યક્રમ અંગે કલેક્ટરના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદ યોજાઈ। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 10મા તબક્કાના ત્રિવિધ કાર્યક્રમ અંગે કલેક્ટર જી.ટી. પંડ્યાના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદ યોજાઈ। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તારીખ 17 સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર સુધી સેવા સેતુ તથા સ્વચ્છતા હી સેવા 2024 કાર્યક્રમ યોજાશે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 10મા તબક્કાના સેવા સેતુ, સ્વચ્છતા હી સેવા અને એક પેડ માં કે નામ ત્રિવિધ કાર્યક્રમ અંગે કલેક્ટર જી.ટી. પંડ્યાના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદ યોજાઈ। રાજ્ય સરકાર દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં આગામી તારીખ 17 સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર સુધી અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ 10મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ, સ્વચ્છતા હી સેવા, એક પેડ માં કે નામ જેવા કાર્યક્રમોનું સુચારુ આયોજન કરવામાં આવ્યું છે, જેના સંદર્ભે કલેક્ટર કચેરી સભાખંડ ખાતે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી। સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ 17 સપ્ટેમ્બરથી લઈ 31મી ઓક્ટોબર સુધી સતત આ કાર્યક્રમ ગ્રામ્ય વિસ્તારમાં અને શહેરી વિસ્તારમાં નગરપાલિકા વાઇઝ અલગ અલગ વોર્ડમાં આ કાર્યક્રમ ચાલશે। દરેક તારીખે એક અલગ કાર્યક્રમ કરવામાં આવેલો છે, જેમાં સ્કૂલ લેવલનો કાર્યક્રમ હોય, પર્ટિક્યુલર કોઈ સ્ટ્રીટ લેવલનો કાર્યક્રમ હોય, ધાર્મિક સ્થળને સફાઈને લગતો કાર્યક્રમ હોય, બાગ બગીચાને લગતો કોઈ સફાઈને કાર્યક્રમ હોય, એવી કોઈ સ્ટ્રીટ છે કે જ્યાં ફૂડ સ્ટોલ આવેલા હોય અને ત્યાં પણ સફાઈની જરૂરિયાત હોય। કેટલીક જગ્યાએ મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હોય, જેમ કે બસ સ્ટેન્ડ છે, શાક માર્કેટ છે, રેલવે સ્ટેશન છે, ત્યાં પણ સ્પેશિયલ એક દિવસે સફાઈનો કાર્યક્રમ હાથ ધરવાનો આવનાર છે। આ માટે નગરપાલિકા વાઇઝ, ગ્રામ પંચાયત વાઇઝ ડીડીઓ શ્રી, નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી, ટીડીઓ શ્રી, મામલતદાર શ્રી અને પ્રાંત ઓફિસર શ્રી દ્વારા અલગ અલગ કાર્યક્રમો બનાવવામાં આવેલા છે। આ ઉપરાંત કેટલાક સ્પેશિયલ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવેલું છે કે જેથી સ્વચ્છતા એક આદત બને એવો મેસેજ લોકો સુધી પહોંચે। આ માટે પ્રાંત અધિકારી ખંભાલિયા દ્વારા, ચીફ ઓફિસર ખંભાલિયા દ્વારા સાયક્લોથોન, આ ઉપરાંત એવી કેટલીક જગ્યાઓ છે જ્યાં મોટી સંખ્યામાં પબ્લિક પાર્ટિસિપેશનથી લોકો જોડાય અને સ્વચ્છતા એક ઝુંબેશ રૂપે દ્વારકા જિલ્લામાં હાથ ધરવામાં આવે તે માટેનો કાર્યક્રમ છે। બીજી વાત કરીએ તો સેવા સેતુ કાર્યક્રમનો 10મો તબક્કો એક ચાલુ થઈ રહ્યો છે। તે અંતર્ગત પ્રથમ જે ગ્રામ્ય કક્ષાનો કાર્યક્રમ છે એ 17 તારીખે એટલે કે આવતીકાલે રાખવામાં આવેલું છે। તેમાં જે 55 ટાઈપની સેવાઓ છે જેનો લાભ લોકો લઈ શકશે, જે ક્લસ્ટર નક્કી કરવામાં આવેલું છે તેમને પત્રકાર મિત્રોને અને માહિતી ખાતામાં માહિતી આપવામાં આવેલી છે। આ સ્થળે મોટામાં મોટી સંખ્યામાં લોકો આવે, તેમને મોટામાં મોટી સંખ્યામાં તેમને લાભ મળે તેવું આયોજન ગ્રામ્ય કક્ષાએ અને સિમિલરલી નગરપાલિકા જે દ્વારકા જિલ્લામાં 6 આવેલી છે તેમાં પણ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે। સેવા સેતુના કુલ 3 તબક્કા થશે, તે પૈકી ગ્રામ્ય કક્ષાનો પ્રથમ તબક્કો અમારા 4 તાલુકામાં 17 તારીખના રોજ પ્રાંત અધિકારી શ્રીની અધ્યક્ષતામાં મામલતદાર શ્રી અને ટીડીઓ સહયોગથી વિવિધ જે ડિપાર્ટમેન્ટ છે એમના અધિકારીઓ હાજર રહી અને સક્સેસફુલી કાર્યક્રમ થાય તે માટેનું અમારું આયોજન છે। આ ઉપરાંત જે બીજો તબક્કો છે તેમની તારીખો અને ત્રીજા તબક્કાની તારીખો અને ક્લસ્ટર વાઇઝ જે ક્લસ્ટરમાં કરવાના છે તેમની તારીખો પણ મીડિયા મારફતે, ગ્રામ પંચાયત મારફતે, તાલુકા પંચાયત મારફતે તમામ લોકો સુધી પહોંચતી કરવામાં આવશે। નગરપાલિકા વિસ્તારમાં જે સેવા સેતુ કાર્યક્રમ થવાના છે જેમાં અલગ અલગ તારીખે રાખેલા છે, જેમની નગરપાલિકાના વોર્ડ વાઇઝ જે કાઉન્સિલર છે, જેમાં નગરપાલિકાની બોડી હયાત નથી, ત્યાં રિક્ષા મારફતે, પ્રેસ મારફતે પ્રસિદ્ધ કરી તારીખ બતાવવામાં આવશે। કાર્યક્રમના સ્થળે જે કંઈ સુવિધાઓ આપવાની છે તે તમામ સુવિધાઓ અમે ઉપલબ્ધ કરાવેલી છે કે જેથી લોકોને કંઈ અગવડતા ના પડે। મોટામાં મોટી સંખ્યામાં લોકો સેવા સેતુની જે સ્કીમ છે એમાં ભાગીદારી કરે અને પર્ટિક્યુલર જે કેટલીક એવી સ્કીમો છે કે જે એક જ જગ્યા પર એમને 2-3 ટાઈપના સર્ટિફિકેટ લેવા બાદ એપ્લાય કરવાનું થતું હોય છે, તે તમામ વ્યવસ્થા અમારા દ્વારા ઊભી કરવામાં આવી